અમદાવાદમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે। સરકારી આવાસમાં રહેતા અને મહિને માંડ 12,000 રૂપિયા કમાતા યુવાનને મળી છે 36 કરોડ રૂપિયાની નોટિસ। આવકવેરા વિભાગે જીતેશ મકવાણા નામના યુવાનને 36 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી દીધી છે। જીતેશ મકવાણા હાલ અમદાવાદમાં રહે છે, પરંતુ તેનું મૂળ વતન ઈડર તાલુકાનું રતનપુર ગામ છે, જ્યાં આઈટી વિભાગની આ નોટિસ આવી હતી। જો કે આ નોટિસ મળતા જ જીતેશ સહિત સમગ્ર પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે। નોટિસ મળી તે દિવસથી સમગ્ર પરિવારની ઊંઘ હરામ થઈ ગઈ છે। જીતેશે આ સમસ્યાના ઉકેલ માટે પહેલા તો પોલીસ મથકનો ધક્કો ખાધો અને ત્યારબાદ આઈટી વિભાગની કચેરીએ જઈને તપાસ કરી, પરંતુ અધિકારીઓએ જવાબ આપ્યો કે રૂપિયા તો ભરવા જ પડશે। હકીકતમાં જીતેશ મકવાણાના નામે એક જીએસટી નંબર બનેલો છે, જેના આધારે આઈટી વિભાગે આ કાર્યવાહી કરી છે। એટલે જીતેશ જીએસટી વિભાગની કચેરીએ પણ દોડતો ગયો, પરંતુ ત્યાં પણ એક જ જવાબ મળ્યો કે રૂપિયા તો ભરવા પડશે। ત્યારબાદ અહીંથી જ સાયબર ક્રાઇમમાં જવાની સલાહ મળતા જીતેશે ત્યાં પણ ધક્કો ખાધો, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। જીતેશને બધી જગ્યાએ ગોળ ગોળ જવાબ મળે છે। એક કચેરીથી બીજી કચેરીએ ધક્કા ખાવા પડે છે। માંડ માંડ મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારના માથે અણધાર્યા દુઃખના પહાડ તૂટી પડ્યા છે। ત્યારે પરિવારની એક જ માંગ છે કે અમને ન્યાય આપવામાં આવે। તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે। ઇન્કમ ટેક્સમાં ગયો ને ત્યાં અંકલે કીધું જીતેશ મકવાણા, કીધું હું જ છું જીતેશ મકવાણા, કે જીએસટી નંબર પણ તમારો છે એટલે તમારે પૈસા ભરવા જ પડશે એમને એમ કીધું। મને કીધું મારી સેલરી 12,000 રૂપિયા, હું કઈ રીતના પૈસા ભરીશ આટલા બધા? તો એમને કીધું કે તો તમે જીએસટી નંબર છે તો જીએસટી નંબર પર ચેક કરવા જાઓ જીએસટી ઓફિસમાં। તો જીએસટી ઓફિસમાં ગયો ને તો એમને કીધું જીતેશ તમારા, હા તો જીતેશ મકવાણા હું જ છું, અને કે તમારી સેલરી કેટલી? મેં કીધું 12,000 સેલરી છે। તો આટલું બધું મીન્સ કે 36 કરોડની નોટિસ તમારા ઉપર આવી છે। મેં કીધું હા નોટિસ આવી છે, તો પછી કે તમારા પૈસા તો ભરવા જ પડશે। મેં કીધું મારી સેલરી 12,000 હું કઈ રીતના પૈસા ભરીશ? તો પછી એમને કીધું કે તમારે તો સાયબર ક્રાઇમમાં જવું પડે। સાયબર ક્રાઇમમાં કહ્યું કે અમારામાં આવે જ નહીં, એમને એમ ગોળ ગોળ ફેવરે મને બધા। અમારો કોઈ સારો નહીં ઘરે કશું દે, એટલા માટે અમે અમદાવાદ આવ્યા છીએ। તમે બહારે રહીએ છીએ, કે ઘરનું પૂરું થાય એટલા માટે અમે અમદાવાદ આવ્યા હતા કમાવા માટે, પણ આવી નોટિસ આવી છે એટલે અમે શું કરીએ, કોને કહીએ? અમારું કોઈ નહીં હાલ તો। આટલા બધા રૂપિયા શોથી લાભવાના અમારો? અમે તો કદી જિંદગીમાં જોયા નહીં, પણ આવી નોટિસ આવી છે અમારા ઘરે। કદી હારા હરકા કપડાય નહીં પહેરાવ્યા, આ પૈસા હોત તો ના પહેરત, આટલા બધા શું કામ આવત? બસ અમને નાઈ મરવો જોઈએ મારા ઘરવાળાને, બસ મારે કશું નહીં કહેવું।